સહજ ન્યૂઝ। ભમરગામમાં કલેક્ટરના સ્ટે ઓર્ડર માત્ર કાગળ પર, પોલીસ હાજરીમાં ગૌચરમાં વીજ કનેક્શન અપાતા ગ્રામજનોમાં રોષ। ગૌચર જમીન અને સિંહોના વસવાટ વિસ્તારમાં ખાણ મુદ્દે વિવાદ ગરમાયો। ગ્રામજનોએ સીએમઓ સુધી લડતની ચીમકી ઉચ્ચારી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું પ્રિયા। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમર ગામેથી કાયદાની ધજ્જિયા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે। ગામના લોકોના આક્ષેપ મુજબ ગૌચરની જમીન પર કલેક્ટરના સ્ટે ઓર્ડર હોવા છતાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ કનેક્શન આપવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ ગામના સર્વે નંબર 208/1 જમીન સત્તાવાર રીતે ગૌચર જમીન છે। આ વિસ્તાર એશિયાટિક સિંહ અને નીલગાય જેવા વન્ય પ્રાણીઓનો કાયમી વસવાટ વિસ્તાર માનવામાં આવે છે। વન્ય પ્રાણી સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીંથી પસાર થતી રેલવે ટ્રેનની ગતિ પણ માત્ર 30 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। આ જ ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે ખાણ ફાળવાઈ હોવાનો આક્ષેપ સાથે ગ્રામજનોએ અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ નિવાસી અધિક કલેક્ટર અમરેલી દ્વારા તારીખ 23/4/2026 રોજ પત્ર ક્રમાંક G-3-407/2026 મારફતે સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હતો। આ આદેશ અનુસાર જમીનની માપણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ખાણ સંબંધિત તમામ કામગીરી બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી। પરંતુ આજે 22/5/2026 રોજ લીઝ ધારક દ્વારા વહીવટી પ્રભાવનો ઉપયોગ કરી પીજીવીસીએલની ટીમ અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર આવી વીજ કનેક્શન ઊભું કરવામાં આવ્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। ગામ લોકો અને પંચાયતના પ્રતિનિધિઓએ પોલીસ તેમજ પીજીવીસીએલ અધિકારીઓને કલેક્ટરનો સ્ટે ઓર્ડર બતાવ્યો હોવા છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્ર લીઝ ધારકના દબાણ હેઠળ કાર્ય કરી રહ્યું છે। હવે ભમર ગામના લોકો સમગ્ર મામલે સીએમઓ સુધી કાનૂની લડત લડવા મક્કમ બન્યા હોવાનું સામે આવ્યું છે। જ્યાં સિંહોને બચાવવા ટ્રેનની ગતિ 30 કિમી રાખવામાં આવે છે ત્યાં બ્લાસ્ટિંગ માટે મંજૂરી કોણે આપી તેવો સવાલ હવે સમગ્ર અમરેલી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। મારું નામ નિર્મળ વાટલિયા છે અને ગામ ભમર છે। અત્યારે અમારા ગામ ભમરમાં જે અમારે 208 સર્વે નંબર છે એ સર્વે નંબર એ ગોચરની જગ્યાવાળો સર્વે નંબર હું 7/12 દેખાડી શકું અને અમારા ભમર ગામનો નકશો છે એમાં પણ તમને દેખાડી શકું। આ સર્વે નંબર 208 પૈકી જે છે એ અમારો ગોચરનો સર્વે નંબર છે। એ ગોચરના સર્વે નંબરમાં છેલ્લા ઘણા વર્ષોથી અમારા ગામના 5000થી પણ વધારે પશુધન છે એ ત્યાં ચરે છે। પરંતુ આ સરકારની અને અધિકારીઓની મિલીભગતથી ખાણ ખનીજના જે માફિયાઓ છે એ માફિયાઓને આ જગ્યા બ્લેક ટ્રેપના ખનન માટે આપવામાં આવી છે। અમારા ગામના પશુપાલકો હોય કે એ જગ્યા ઉપર સિંહનું રહેણાંક હોય, નીલગાય રહેતી હોય, આ 208 સર્વે નંબરમાં જે ખાણ ખનીજની પ્રક્રિયા થઈ, પ્રક્રિયાના આધારે જે નીલગાય છે આજુબાજુના ખેતરોમાં જવા મળી, જે સિંહ છે એ સિંહ ગામમાં આવવા મળ્યા અને પશુના શિકાર કરવા મળ્યા। 2019માં ફોરેસ્ટ વિભાગે પણ આ 208ના સર્વે નંબરમાં 1600 વૃક્ષો વાવ્યા હતા। એ વૃક્ષો પણ આ સર્વે નંબરમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, વૃક્ષોને વેચી નાખવામાં આવ્યા છે। સરકારમાં અમે રજૂઆત કરી, કલેક્ટર મારફતે અમે લડાઈ લડી, પરંતુ કલેક્ટર કચેરી દ્વારા અમને જે કંઈ પરિપત્રો આપવામાં આવ્યા, અમે પીજીવીસીએલને પણ આ પરિપત્રો આપ્યા, પરંતુ પીજીવીસીએલને આજે અમે સોગંદનામું આજે અમે પંચરોજ કામ કર્યું, પરંતુ પંચરોજ કામમાં અમે કામ અટકાવવા માટે પણ સહી સિક્કા અમે કર્યા, પરંતુ માનવામાં આવ્યું નથી અને આજે બળજબરીપૂર્વક હિટલરશાહી તાનાશાહી શાસનથી અધિકારીઓ પોતાની કામગીરી આજે શરૂ કરેલ છે। સાહેબ, આજે તમે કામગીરી કરવા આવ્યા હતા એ બાબતે આજે અમે તમને પંચરોજ કામ સ્થળ ઉપર કરીને આપ્યું છે કામ અટકાવવા માટે, તો એમાં તમે કામ અટકાવો છો કે નથી અટકાવો? ના, અત્યારે તમે કામ અટકાવતા નથી, કારણ કે અમારે ઉપલી અધિકારી જ્યાંથી સૂચના હશે ત્યારે કામ પૂરું કરવાનું છે। એટલે ત્યાંથી ઉપલી અધિકારીની સૂચના આવશે તો અમે કામ અટકાવશો, બાકી એટલે કામ ચાલુ જ રાખશો। સાહેબ, એ ગૌચર જગ્યા છે તો એ છતાં નહીં અટકાવો? ના, ઉપર હાલ હવે અમને કોઈ સમાચાર નથી, ઉપરથી જે ઉપલી અધિકારી અમે એનું ખાલી અમે પાલન કરીએ છીએ અત્યારે।
તમે સાહેબ ઉપલા અધિકારીને આ વસ્તુ મોકલી છે? હા મેં મોકલાવી છે. અચ્છા, એનો આની કોઈ ઝડપ- પ્રત્યુત્તર સામે ના મળ્યો પ્રત્યુત્તર છે? હાલ હજુ આવ્યો નથી. આવશે તો જો ઉપલી અધિકારી સૂચના આવશે તો હાલ ઘડી કામ બંધ કરાવી દઈશ. હા એ પંચરોજ કામ હું સાહેબને કરી દઉં છું. તો અત્યારે સાહેબ એને WhatsApp હા કરી દઉં.